हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। तो फरी एकवार डीएलएड ने माटे फॉर्म भरवानी तक मळे छे। जे लोको रही गया तेमने तो कोने तक मळे छे ते विषे जाणीए के डीएलएड एटले के पीटीसी में जेने फॉर्म भरवाना बाकी रही गया होय તેમના માટે ફરીવાર પોર્ટલ ખોલવામાં આવે છે। તો શું છે આખી માહિતી એમના વિશે જાણીએ। તો દિવ્યાંગ અને અન્ય ઉમેદવારો માટે પ્રવેશ અંગેની પુનઃ જાહેરાત આવી છે। રાજ્યમાં આવેલા એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, બિનસરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ એટલે કે પીટીસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે તારીખ 21/6/2026ના રોજ આપેલ જાહેરાત બાદ શિક્ષણ વિભાગના ઠરાવ તારીખ 3/8/2026થી દિવ્યાંગ ઉમેદવારો માટેની પાત્રતામાં સુધારો થતાં પ્રવેશ મેળવવા ઈચ્છતા દિવ્યાંગ અને અન્ય ઉમેદવારોએ, જો એવું નથી કે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે છે, અન્ય ઉમેદવારોનું પણ છે, બરાબર। ઉમેદવારોએ તારીખ 5/8/2026 સવારના 10 કલાકથી તારીખ 11/8/2026 રાત્રિના 23 અને 59 એટલે કે 12 કલાક સુધી આ વેબસાઇટ છે એમણે ફોર્મ ભરવાની ફરીવાર તક આપી છે ઓનલાઈન। તો આ વેબસાઇટ છે ptc.dpe.gujarat.in અથવા તો dpe.gujarat.in પર ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે। હવે ઓનલાઈન પ્રવેશ ફોર્મની હાર્ડ કોપી આધાર પુરાવા સાથે ચકાસણી કરાવી સ્વીકાર કેન્દ્ર પર જરૂરી ફી ભરી તારીખ 5/8/2026થી 12/8/2026 દરમિયાન ફોર્મ જમા કરાવી પહોંચ મેળવી લેવાની રહેશે। એટલે કે એ જે તારીખ ફોર્મ ભરો છો એ તારીખનો સમય છે સ્વીકાર કેન્દ્ર પર પણ પહોંચ મેળવવાનો। ફોર્મ ભરવા 11 તારીખે બંધ થઈ જાય છે અને સ્વીકાર કેન્દ્રમાં 12 તારીખ છેલ્લી છે, એટલે પાછું ત્યાં જમા કરાવવાનું રહેશે। નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રની યાદી જિલ્લાવાર વેબસાઇટ, આ જે ફોર્મ ભરવાની વેબસાઇટ છે એ છે એના પર જ મૂકવામાં આવશે, ક્યાં સ્વીકાર કેન્દ્ર છે એ પણ। એટલે કે અરજદારે પોતાની નજીકના અથવા ઈચ્છે તે સ્વીકાર કેન્દ્ર પર આધાર પુરાવા સાથે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવામાં આવશે। એટલે કે કોઈ પણ સ્વીકાર કેન્દ્રમાં તમને જે નજીક પડતું હોય અથવા તો તમને જે સારું લાગતું હોય એ સ્વીકાર કેન્દ્રમાં જઈ અને આ ફોર્મ આપી દેવાનું રહેશે। ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે। ઉમેદવારો માટે ડીએલએડ પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 માટે જાહેરાત તારીખ 21/6/2026 અન્વયે ઓનલાઈન ફોર્મ કન્ફર્મ કરાવનાર ઉમેદવારો પૈકી જેમણે સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવાના બાકી છે તેવા ઉમેદવારો ઉપરોક્ત સમયગાળા દરમિયાન ફોર્મ જમા કરાવી શકશે। એટલે કે જે ઉમેદવારોએ અગાઉ ફોર્મ ભરેલા છે ઓનલાઈનમાં અને એ લોકોને જે સ્વીકાર કેન્દ્ર આપવાના રહી ગયેલા હોય એ લોકો પણ જમા કરાવી શકશે। પ્રથમ વખત જાહેરાત અન્વયે જે ઉમેદવારોને અરજી કરવાની બાકી રહી ગયેલું હોય તેઓ ઉપરોક્ત સમયગાળા દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવી શકશે। એટલે કે જેમનું બાકી હોય તે કરી શકશે મતલબમાં। એનસીટીઈ માન્ય સંસ્થાઓ માટે વર્ષ 2026-27 માટે ડીએલએડ અભ્યાસક્રમ ચલાવવા એનસીટીઈની વેબસાઇટ પર તારીખ 30/6/2026 પછી માન્ય સંસ્થાની યાદીમાં નામ જાહેર અપડેટ થયેલ હોય, એટલે કે જે ડીએલએડ છે એનો અભ્યાસક્રમ ચલાવવા એનસીટીઈની વેબસાઇટ પર 30/6/2026 પછી જો આ તારીખ પછી જ
એ જે માન્ય સંસ્થાની યાદીમાં નામ અપડેટ થયેલું હોય તેવી સંસ્થાઓ જો પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતી હોય તો એમને પણ આ ઉપરની વેબસાઇટ છે તેમના પર પીટીસી વિભાગમાં મૂકેલ નિયત પત્રકમાં માહિતી ભરી આધાર પુરાવા સાથે કચેરીમાં ઈમેલ પર તારીખ 8/8/26 સુધીમાં ડીએલએડ પ્રવેશ પ્રક્રિયામાં જોડાવા દરખાસ્ત મોકલી આપવાની રહેશે. એટલે કે આ કોલેજો માટે છે કે જે કોલેજો કે સંસ્થાઓએ પોતાની કોલેજમાં ડીએલએડ શરૂ કરવું હોય તેમના માટે છે. ઉમેદવાર માટે આમાં કંઈ નથી. હવે નીચે રાજ્યમાં આવેલ એનસીટી માન્યતા પ્રાપ્ત તમામ સંસ્થાઓને લગતા તથા ઉમેદવારોને પ્રવેશ સંબંધી જરૂરી સૂચનાઓ નિયમી વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. આ જરૂરી માહિતી યથા પ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે. તેથી ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સંબંધિત તમામ વેબસાઇટ જોતા રહેવા વિનંતી. નીચે નોંધ: અગાઉ જે દિવ્યાંગ અને અન્ય ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ફી ભરી ફોર્મ જમા કરાવેલ છે તેઓને ફરીવાર અરજી કરવાની રહેશે નહીં. એટલે કે આગળ જેમણે પણ અરજી કરી છે એમને ફરીવાર નથી કરવાની, પરંતુ જે લોકો બાકી રહી ગયા છે તે લોકો માટે ફરીવાર ઓનલાઈન શરૂ કર્યું છે. તો એ લોકોએ આજે આપેલ તારીખ છે તેમાં ફોર્મ ભરી દેવા અને પ્રવેશ મેળવી લેવો. તો ખૂબ જ સારું છે. આ ડીએલએડમાં નોકરી કરવી ફોર્મ ભરી દો અને ખબર જ છે કે નોકરી માટે ટેટ 1 ટેટ 2 પાસ કરવી પડે છે અને પાસ કર્યા પછી પણ આંદોલન કરી અને નોકરી મળી શકે છે. એટલે નોકરી કરો અને ફોર્મ ભરો ડીએલએડમાં. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.